એવી જ એક દીકરી છે, ખેડૂતની દીકરી છે, તેમની સાથે વાત કરશું. બેટા, તારું નામ શું, તને કેટલા પર્સન્ટેજ કેટલા પર્સન્ટાઇલ? મારું નામ મોડિદ્રા આરતી, મારા પર્સન્ટેજ 90.2 છે અને પર્સન્ટાઇલ 99.61 છે. બેટા, સિગ્મામાં તું અભ્યાસ કરે છે, આ સફળતા મેળવી છે, કેટલી મહેનત, શિક્ષકોનો કેવો સહયોગ, તે કેટલી મહેનત કરી? મહેનત તો આપણે શિક્ષકોએ બહુ સારો સપોર્ટ કર્યો હતો. મારા મમ્મી પપ્પાએ એટલો સપોર્ટ કરેલો. મમ્મી પપ્પાના સપોર્ટથી જ અહીંયા પહોંચી આજે, ને રાત્રે બહુ જ મહેનત કરી. ખાસ કરીને તું દીકરી છો, તને સફળતા, તારું સ્વપ્ન શું છે? મારું સ્વપ્ન આગળ તો હજી એમબીબીએસ કરવાનું છે. એમબીબીએસ જ કરવું છે મેં તો. દીકરીને એમબીબીએસ થવું છે. તેમના પિતા સાથે વાત કરશું. તમારી દીકરી, તમે ખેતી કામ કરો છો, ધરતીપુત્ર છો, તમારી દીકરી હવે ડોક્ટર બનશે, કેવી ખુશી છે? એ પૂરેપૂરું પ્રયત્ન છે. 10મા ધોરણમાં દીકરીએ પહેલો નંબર લીધો હતો, 11 ધોરણ સાયન્સમાં પહેલો નંબર લીધો હતો અને 12 સાયન્સની અંદર પણ આ સ્કૂલની અંદર બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. બહુ સારી એવી મહેનત કરે છે અને દેખાય છે કે એમબીબીએસ બને એ સપના છે. તમારી દીકરી ડોક્ટર બનશે, તમને કેવી ખુશી? ખુશી તો હોય ને. એક નહીં, 6 દીકરી છે તો એવી મહેનતથી હું ભણાવું છું. આ હતા વિજ્ઞાન પ્રવાહના જે વિદ્યાર્થીઓ અને સિગ્મા સ્કૂલનું જે રીતે પરિણામ આવ્યું છે તેને લઈને જે શિક્ષકોની મહેનત છે, સાથે સાથે વિદ્યાર્થીઓની જે મહેનત છે એ દીપી ઉઠી છે. કોઈને કોમ્પ્યુટર એન્જિનિયર બનવું છે, કોઈને ડૉક્ટર બનવું છે. આજના જે સ્વપ્ન છે, આજની જે સફળતા છે, એમને લઈને અનેક સ્વપ્નો સેવ્યા છે. જીતેશ ચૌહાણ, પોરબંદર, ખબર.